નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન અને સંખ્યા વિશે આપણે વાત કરી હતી. આજના વિડીયોમાં વાત કરીશું સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા. મિત્રો, સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા એટલે શું? તો કોઈ પણ રીતે ઘટક કણો, પછી એ પરમાણુ હોય, અણુ હોય કે આયન સ્વરૂપે હોય, તો જ્યારે સંકુલિત થયેલા હોય તો પણ છિદ્રોના સ્વરૂપે હંમેશા કેટલોક મુક્ત અવકાશ એટલે કે ખાલી સ્પેસ છોડતા હોય છે, જેને સંકુલન ક્ષમતા કહે છે. સંકુલન ક્ષમતા કણો વડે ભરાયેલ કુલ અવકાશના ટકા છે. સૌપ્રથમ આપણે વાત કરીએ એચસીપી અને સીસીપી રચનામાં સંકુલન ક્ષમતાની ગણતરી અથવા એચસીપી અને સીસીપી રચનામાં પેકિંગ ક્ષમતાની ગણતરી કરો. હવે આ જે બંને પ્રકારના એકમ કોષો છે, એચસીપી અને સીસીપી ના જે સંવૃત સંકુલન ક્લોઝપેક રચના છે, એ બંને એક સરખી ક્ષમતાવાળી છે. આકૃતિમાં તમે જોશો તો આપણે આ જે એકમ કોષ છે એ એકમ કોષ સીસીપી રચના અથવા તો એચસીપી રચનાનો છે, એટલે કે એફસીસી ફલક કેન્દ્રિત એકમ કોષની આ રચના દોરેલી છે, જેમાં આપણે અહીંયા આગળ આ ખૂણા ઉપરનો પરમાણુ છે, એ બિંદુએ ખૂણા ઉપરનો પરમાણુ છે, અને સી બિંદુએ પણ ખૂણા ઉપરનો પરમાણુ છે, અને આ જે વચ્ચે છે એ ફલકના કેન્દ્રનો પરમાણુ છે. આમ બે ખૂણાના અને એક ફલકનો કેન્દ્રનો ગોળો ત્રણેય એક સરખા કદના હોય, એકબીજાને ટચ થઈને ગોઠવાય તે રીતે આ રીતે ગોઠવાયેલા હોય છે. એટલે અહીંયા આગળ આકૃતિની રચનામાં જોઈએ તો આપણે અહીંયા આગળ આ ખૂણાને એ નંબર આપીએ તો એ બી સી ડી. ધારોની લંબાઈનું માપ એ હોય તો બધી જ ધારોની લંબાઈ એક સરખી થાય, અને આ જે એસી છે એ એસીનું માપ આપણે બી લઈએ તો હવે તમે આકૃતિમાં જોશો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે એકમ કોષની ધારની લંબાઈ એ અને આ જે ફલક વિકર્ણ બન્યો, આ જે ફલક છે એ ફલકનો આ વિકર્ણ બન્યો એસી, એ એસીની લંબાઈ જો બી હોય તો આપણો આ ત્રિકોણ એ બી સી, ત્રિકોણ એ બી સી, આ ત્રિકોણ એ બી સી માં આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે જોઈએ તો કર્ણ એસી સ્ક્વેર એટલે કે બી સ્ક્વેર બરાબર કર્ણને સમાવતી બે બાજુઓનો વર્ગનો સરવાળો થાય, એટલે કે બીસી સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર. હવે એસી બરાબર બી છે એટલે બી સ્ક્વેર થશે. બંને ધારો છે એ બી અને બીસી એ ધારો છે, ધારોનું માપ એ છે, એટલે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એટલે કે બી સ્ક્વેર બરાબર ટ્વાઇસ એ સ્ક્વેર થશે. હવે અહીંયા આગળ આપણે વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ લઈએ એટલે આપણને બી ની કિંમત મળશે બી બરાબર √2a. હવે આ જે ગોળાઓ છે એ ગોળાની ત્રિજ્યા આર હોય તો અહીંયા આગળ અહીંથી આ એક આર બરાબર. હવે આ આખો ગોળો સમાવિશ છે એટલે અહીંયા આગળ બે આર થાય, એક આર અને આ બીજો આર અને પછી આ ત્રીજો, એમ ટોટલ 4 આર થાય, એટલે કે બી બરાબર 4r બરાબર, એટલે કે બી બરાબર √2a છે એટલે 4r બરાબર √2a થાય. અથવા જો આપણે અહીંયા આગળ એને સૂત્રનો કરતા બનાવી દઈએ તો એ બરાબર 4r/√2. અહીંયા આગળ 4 ગુણ્યા 4 કરીએ બરાબર, અને 2 ગુણ્યા 2
એટલે 2 ગુણ્યા આનું 4 નું છૂટા પાડી દઈએ એટલે 2 ગુણ્યા 2 બરાબર 4, પણ √2 ગુણ્યા √2 કરીએ તો પણ 2 થાય, એટલે અહીંયા આગળ √2 છેદના ઉડી જાય ને એક √2 ઉપર અંશમાં બાકી રહે, એટલે આ પણ રીતે લખી શકાય કે 2√2r, એટલે કે a બરાબર √2r, એટલે કે આપણને આ જે કિંમત મળી એ r બરાબર કિંમત મળી અને a બરાબર કિંમત મળશે 2√2r. હવે જે આપણી સીસીપી રચના છે તો સીસીપી રચનામાં દરેક એકમ કોષને અસરકારક રીતે 4 ગોળાઓ હોય છે, એટલે 4 ગોળાઓનું કદ, તો એક ગોળાનું કદ 4πr³ / 3 થાય, 4 ગોળા છે એટલે 4 ગુણ્યા 4πr³ / 3 થાય, એટલે 4 ગોળાનું કદ થશે અને સમઘનનું કુલ કદ 1 ક્યુબ થાય, બરાબર. તો એ બરાબર આપણે શોધ્યા, કેટલા શોધ્યા? 2√2r, એટલે ક્યુબ બરાબર થશે 2√2r નો ઘન. હવે પેકિંગ ક્ષમતાની વાત કરીએ તો એનું સૂત્ર થાય કે એકમ કોષમાંના 4 ગોળાથી રોકાયેલું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કુલ કદ, એટલે 4 ગોળાનું કદ થશે 4 ગુણ્યા 4πr³ / 3 a³ એકમ કોષનું કુલ કદ, એ બરાબર 2√2r મળ્યા, એટલે એનો ઘન થશે ગુણ્યા 100, સાદુરૂપ આપતા જાઓ એટલે આપણને અહીંયા ગળી છેવટે આપણને 74% જેટલો પેકિંગ ક્ષમતા મળશે. તો પેકિંગ ક્ષમતા આપણે આ શોધી, પણ ખાલી અવકાશ પૂછ્યો હોય તો જે પેકિંગ ક્ષમતા છે એને 100 માંથી બાદ કરો એટલે આપણને ખાલી અવકાશ મળે 32%, બરાબર. હવે સાદું રૂપ કેવી રીતે આપ્યું છે તો એ આપણે અહીંયા આગળ જોશો તો અહીંયા આગળ પહેલા 4 ગુણ્યા 4 એટલે 16πr³ / 3, એવી રીતે અહીંયા આગળ કૌંસમાં ઘન છે તો કૌંસમાં ના દરેક સભ્યને ઘાત વેચી દઈએ, બરાબર. તો 2 ઘન, √2 નો ઘન અને r નો ઘન, બરાબર. અહીંયા આગળ 16 ભાગ્યા 3 કરી નાખો તો સીધા 5.33 થઈ જશે, પાઈની કિંમત મૂકી દો, બરાબર. r³ ઉડી જશે, સરખા છે, r³ ઉડી જશે, એટલે અહીંયા આગળ 16 ભાગ્યા 3 એટલે 5.33, 3.14 ને 100, અને અહીંયા આગળ √2 ની કિંમત આપણે શોધીએ અને એને 2 વડે ગુણીએ અને 8 વડે ગુણીએ એટલે 22.62 થશે, બરાબર. અને આટલાનો ગુણાકાર 1673.62 ભાગ્યા 22.62 આવશે, એટલે આ વાત થઈ. સાદું રૂપ આપો એટલે 74% આવશે. થોડો મેથેમેટિક સ્ટેપ છે, જાતે પ્રયત્ન કરજો. આગળ જઈએ, અંતઃકેન્દ્રિત એકમ કોષ બીસીસી રચના, બરાબર. તો બીસીસી રચનાની પેકિંગ ક્ષમતા જોવાની છે. તો અહીંયા આગળ તમે જોશો તો આ ખૂણા ઉપરનો પરમાણુ છે, આ મધ્યનો કેન્દ્રનો પરમાણુ છે અને આ પણ ખૂણાનો પરમાણુ છે, એટલે કે 2 ખૂણાના પરમાણુ અને કેન્દ્રમાં રહેલો પરમાણુ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ગોઠવાયેલા હોય છે. એટલે અહીંયા આગળ AFD એટલે કે AFD ત્રિકોણ બનશે. એમાં આ કર્ણીય કેન્દ્રીય વિકર્ણ છે, ઘનનો વિકર્ણ બનશે AF, બરાબર. પણ ધારોની લંબાઈ AF બરાબર C લઈએ ધાર બરાબર, અને FD બરાબર B લઈએ તો અહીંયા આગળ આપણને એની કિંમત સીધી મળશે નહીં, એટલે આપણે બીજો ત્રિકોણ બનાવવો પડશે FED. એટલે એક ત્રિકોણ આપણે આ લીધો AFD અને બીજો ત્રિકોણ લેવો પડશે FED. પહેલા આપણે EFD બરાબર જઈએ તો આ EFD તો આ જે ત્રિકોણ છે તેમાં બરાબર શું થશે?
EF, આ EF બરાબર A, FD બરાબર B અને ED બરાબર A. તો આ કર્ણ છે, FD કર્ણ છે, એના બરાબર B છે. તો B² બરાબર EF અને ED એ ધારોની લંબાઈ છે, એટલે A² પ્લસ A² એટલે ટ્વાઇસ A² થશે. એટલે આપણને B² બરાબર ટ્વાઇસ A² મળશે. બરાબર. હવે આપણે અહીંયા આગળ ત્રિકોણ AFD ની વાત કરીએ કે આ ત્રિકોણ AFD, આપણો આ ત્રિકોણ AFD એમાં AE વિકર્ણ છે. બરાબર. AF વિકર્ણ છે એટલે એના બરાબર C છે. તો C² બરાબર A² પ્લસ B² મળશે. તો B² આપણે ઉપર અહીંયા આગળ શોધી નાખ્યો, તો અહીંયા આગળ B² ની કિંમત મૂકી દો એટલે A² પ્લસ ટ્વાઇસ A² બરાબર 3A² થશે. એટલે જો C ની કિંમત કરવી હોય તો એનું વર્ગમૂળ લઈએ તો C બરાબર √3 × A આપણને મળશે. C બરાબર, એટલે અંતઃવિકર્ણ C ની જો લંબાઈ જોઈએ તો R બરાબર કેટલા R થશે? 4R થશે, જ્યાં R પરમાણુની ત્રિજ્યા છે. એટલે અહીંયા આગળ C બરાબર 4R મૂકીએ તો √3A બરાબર 4R મળે. શું મળે? √3A બરાબર 4R. આ √3 ને બીજી બાજુ લઈ જાઓ તો A બરાબર 4R upon √3 મળશે. શું મળશે? A બરાબર 4R upon √3. માટે R બરાબર √3A upon 4 મળશે. હવે અંતઃકેન્દ્રિત એકમ કોષ BCC માં એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા 2 છે, એટલે 2 ગુણ્યા 4 પાઈ R³ upon 3 થાય. સમઘનનું કદ A³ હોય તો A બરાબર કિંમત મૂકી દો. એટલે પેકિંગ ક્ષમતામાં સૂત્ર મૂકી દઈએ, 2 ગોળાથી રોકાયેલું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કુલ કદ. એટલે અહીંયા આગળ 2 ગોળા એટલે 4 દુના 8 થઈ ગયા, સીધા 8 મૂકી દીધા. 8/3 પાઈ R³ ગુણ્યા 100 ભાગ્યા A³. એની કિંમત 4/√3R³ બરાબર. પાઈની કિંમત 3.14 મૂકી, અહીંયા આગળ R બહાર કાઢી દો તો R³ ઉડી ગયા, બાકી રહ્યું 4/√3³ કિંમતો કાઢો. 8/3 2.67 થશે, 3.14 ગુણ્યા 100 અને 4/√3 ના ઘનનું સાદુરૂપ 12.36 થશે. એટલે આપણને 67.83 એટલે કે 68% જેટલો જવાબ મળશે, જે પેકિંગ ક્ષમતા કહેવાશે BCC ની. ખાલી અવકાશ થશે 100 - 68 બરાબર 32%. તો આ રીતે BCC માં પેકિંગ ક્ષમતા 68% હોય છે. એવી રીતે સાદા સમઘનની વાત કરીએ કે ભાઈ સાદા સમઘનીય લેટીસમાં પેકિંગ ક્ષમતા સમજાવો. તો સાદા સમઘનીય લેટીસમાં પરમાણુઓ સમઘનના ખૂણાઓ ઉપર જ ગોઠવાયેલા હોય છે. બરાબર. કણો એકબીજાને ધાર મારફતે અડકે છે. આમ ધારની લંબાઈ અથવા સમઘનની બાજુ A અને દરેક કણની ત્રિજ્યા R હોય તો A બરાબર ટ્વાઇસ R થાય. અહીંયા આગળ 2 ગોળાઓ છે એકબીજાને અડકે છે, તો 2 ગોળાઓ અડકે એટલે A બરાબર ધારની લંબાઈ A, પણ A બરાબર કેટલા થશે? ટ્વાઇસ R. સમઘનનું કદ A³, તો અહીંયા આગળ A બરાબર ટ્વાઇસ R મૂકી દો તો A³ બરાબર આપણને 8R³ મળશે. સાદા સમઘનમાં એકમ કોષ દીઠ એક જ પરમાણુ હોય એટલે રોકાયેલ અવકાશનું કદ બરાબર શું થશે? 4 પાઈ R³ upon 3. એટલે પેકિંગ ક્ષમતા 1 ગોળાથી રોકાયેલ કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કુલ કદ. એટલે 4 પાઈ R³ upon 3 ગુણ્યા 100 ભાગ્યા 8R³ બરાબર. R³ ઉડી જાય એટલે 4 પાઈ ગુણ્યા 100 ભાગ્યા 24. 3 નીચે આવી ગયા એટલે 8 તારી 24 બરાબર. 4 છક્કા 24 એટલે 3.14 ગુણ્યા 100 ભાગ્યા 6 થાય. એટલે આપણને 52.4% ની આસપાસ આપણને જવાબ મળે. એને 100 માંથી બાદ કરો એટલે ખાલી અવકાશ મળે. તો આ રીતે આપણે પેકિંગ ક્ષમતા કે સમઘનીય
સંવૃત સંકુલનો રચનાઓમાં આપણે સંવૃત ક્ષમતા અથવા તો પેકિંગ ક્ષમતાની વાત કરી. હવે વાત કરીએ એકમ કોષોના પરિમાણોનો ઉપયોગ કરી ઘન પદાર્થની ઘનતાની ગણતરી દર્શાવતું સમીકરણ મેળવો. બરાબર, તો એના માટે પણ વાત કરીએ કે ભાઈ એકમ કોષના જે પરિમાણો છે, એકમ કોષોના પરિમાણોમાં ની કેટલીક ગણતરીઓ છે કે એકમ કોષ પરિમાણોમાંથી એ શક્ય છે કે એક એકમ કોષનું કદ આપણે ગણી શકીએ. ધાતુની ઘનતા જાણીને એકમ કોષના પરમાણુનું પણ દર આપણે જાણી શકીએ છીએ. એટલે એકમ કોષ પરિમાણની જે સમાવિષ્ટ ગણતરીઓ છે એ સમાવિષ્ટ ગણતરીઓની આપણે વાત કરી શકીએ. તો અહીંયા આગળ આપણે જોઈએ તો એકમ કોષ પરિમાણોમાંથી એ શક્ય છે કે એકમ કોષનું આપણે કદ ગણી શકીએ. એટલે અહીંયા આગળ આપણે આ જોયું કે લેટાઈસની અંદર જે એકમ કોષ છે, એકમ કોષનું આપણે પરિમાણ જાણી શકીએ. એટલે એકાકી પરમાણુના દરનું નિર્ધારણ એવોગેડ્રો અચળાંકનું નિર્ધારણ કરવાની પણ ચોક્કસ પદ્ધતિ આપે છે. ધારો કે એક્સ કિરણ વિવર્તનની મદદથી ઘન સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ નક્કી કરીએ અને તે જો એ હોય તો ડી ઘન પદાર્થની ઘનતા હોય, એમ મોલર દર હોય તો ઘન સ્ફટિકની બાબતમાં એકમ કોષનું કુલ કદ એ ક્યુબ થાય. એકમ કોષનું દર એકમ કોષમાં પરમાણુની સંખ્યા ઉપર આધાર રાખે. દરેક પરમાણુનું દર જો જોઈએ તો Z ગુણ્યા m થાય. એટલે એકમ કોષમાં જેટલા પરમાણુની સંખ્યા હોય એ પરમાણુની સંખ્યાથી આપણે એકલ પરમાણુનું દર મેળવી શકીએ. અહીંયા Z એક એકમ કોષમાં રહેલી પરમાણુની સંખ્યા છે અને m દરેક એકલ એટલે એકાકી પરમાણુનું દર છે m. તો m દરેક એકલ એકાકી પરમાણુનું દર હોય તો સ્મોલ m બરાબર શું થાય? તો સ્મોલ m બરાબર એકમ કોષમાં રહેલા પરમાણુનું દર m બરાબર કેપિટલ M અપોન Na, જે m બરાબર મોલર દર સૂચવે છે. એકમ કોષની ઘનતા, તો મિત્રો આપણે ઘનતા બરાબર પણ જાણીએ છીએ કે ઘનતા એટલે દર ભાગ્યા કદ. તો આપણે એકમ કોષની ઘનતાની વાત કરીએ તો એકમ કોષની ઘનતા બરાબર થાય એકમ કોષનું દર ભાગ્યા એકમ કોષનું કદ. એટલે કે એકમ કોષનું દર ભાગ્યા એકમ કોષનું કદ, એટલે દર ભાગ્યા કદ. હવે અહીંયા Z બરાબર એક એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા છે અને m દરેક એકલ એકાકી પરમાણુનું દર છે. એકમ કોષમાં રહેલા પરમાણુનું દર આગળ આપણે સૂત્રમાં વાત કરીશ કે m બરાબર કેપિટલ M અપોન Na. કોષની ઘનતાની પણ વાત કરી કે એકમ કોષની ઘનતા બરાબર એકમ કોષનું દર ભાગ્યા એકમ કોષનું કદ. તો હવે એના બરાબર સૂત્ર શું થશે? તો કે Z ઇન્ટુ M અપોન A ક્યુબ બરાબર. અહીંયા આગળ m ની કિંમત મૂકી દઈએ તો Z બરાબર શું છે? એકમ કોષની સંખ્યા, પરમાણુ સંખ્યા અને ભાગ્યા એકમ કોષનું કદ એટલે સમઘનનું કદ, એટલે કે એકમ કોષનું કદ બરાબર. અને સ્મોલ એકાકી પરમાણુ દર બરાબર આ કિંમત આપણે અહીંયા આગળ મૂકી દઈએ કે કેપિટલ M અપોન Na. એટલે આપણું ઘનતાનું સૂત્ર મળશે D બરાબર Zm અપોન A ક્યુબ ઇન્ટુ Na.
તો મિત્રો આના ઉપરથી આપણને એક્ઝામ્પલ પણ પૂછાય છે કે એકમ કોષની ઘનતા પદાર્થની ઘનતા જેટલી જ હોય છે. ઘનની ઘનતા હંમેશા બીજી પદ્ધતિઓથી નક્કી કરી શકાય. 5 પ્રાચલો ડી, ઝેડ, એમ, એ અને એને જો કોઈ પણ 4 જાણતા હોઈએ તો 5મો પ્રાચલ આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે એના માટેના કોયડા છે. આપણી ચોપડીનો કોયડો છે કોયડો 3. એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય બીસીસી છે અને તેના કોષની ધાર 288 પિકોમીટર છે. તત્વની ઘનતા 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે? તો મિત્રો એનો ઉકેલ છે કે એકમ કોષનું કદ આપણને આપેલું છે 200, ધારની લંબાઈ 288 પિકોમીટર છે. એટલે એનો ઘન કરીએ એટલે આપણને એકમ કોષનું કદ મળે. એટલે પિકોમીટરને સેન્ટીમીટરમાં 10⁻10 વડે ગુણીએ, 12 વડે ગુણીએ તો આપણે મીટરમાં ફેરવાય એટલે 288 × 10⁻12 બરાબર. એટલે આપણને અહીંયા ઘડી એકમ કોષનું કદ 2.39 × 10⁻23 સેન્ટીમીટર ક્યુબ મળશે. હવે મિત્રો આપણને જે દર આપેલું છે એ 208 ગ્રામ આપ્યું છે. તો 208 ગ્રામનું કદ કેટલું થાય? તો કે કદ બરાબર દર ભાગ્યા ઘનતા. દર 208 ગ્રામ છે, ઘનતા આપણને આપેલી છે એટલે આપણને 208 ગ્રામનું કદ 28.88 સેન્ટીમીટર ક્યુબ મળશે. હવે આપણો જે એકમ કદમાં આ જે કદ થયું એટલામાં એકમ કોષની સંખ્યા કેટલી થાય? તો મિત્રો એને આપણે એવોગેડ્રો અંક વડે ભાગી નાખીએ તો આપણને એકમ કોષની સંખ્યા મળે. એટલે કે 28.88 સેન્ટીમીટર ક્યુબ જે છે એને આપણે જે એક કોષનું કદ છે એકાકી કદ વડે ભાગીએ તો આપણને એકમ કોષની સંખ્યા મળશે. એટલે 28.88 સેન્ટીમીટર ક્યુબ ને એકમ કોષના કદ વડે એટલે કે 2.39 × 10⁻23 વડે ભાગીશું એટલે આપણને એકમ કોષોની સંખ્યા મળશે. બરાબર. તો એની કિંમત જે મળે છે એ કેટલી મળે છે? 12.08 × 10⁻23 જેટલા એકમ કોષો આપણને મળશે. એટલે કે દરેક બીસીસી ઘન એકમ કોષ દીઠ 2 પરમાણુ ધરાવે છે. એટલે 208 ગ્રામમાં કુલ પરમાણુની સંખ્યા જોઈએ તો આને આપણે 2 વડે ગુણી દઈએ તો આપણને કુલ એકમ કોષની સંખ્યા મળશે. એટલે 2 × 12.08 × 10⁻23 કરો એટલે 24.16 × 10⁻23 આપણને જવાબ મળશે. ત્યાર પછી કોયડો 4 છે. એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર FCC એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે અને કોષની ધાર 3.608 × 10⁻8 સેન્ટીમીટર છે. એક પ્રયોગમાં કોપરની ઘનતા 8.92 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ નક્કી કરવામાં આવી છે. તો કોપરનું આણ્વીય દર કેટલું થશે? તો મિત્રો એના ઉકેલની વાત કરીએ કે FCC લેટીસની બાબતમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા Z બરાબર 4 પરમાણુ હોય તો એના માટે મોલર દર બરાબર M બરાબર D ઘનતા Na × A³ થશે. જ્યાં D ઘનતા એને એવોગેડ્રો અંક, એ સમઘનનું કદ અને Z એ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. મિત્રો બધી જ કિંમતો આપણને આપેલી છે. 8.92 ઘનતા આપેલી છે, એવોગેડ્રો અંક છે 6.022 × 10⁻23, 3.608 એ ઘનનું કદ મળશે. ધારની લંબાઈ આપણને આપેલી છે. બરાબર. કોયડો 5 છે. સિલ્વર CCP લેટીસ રચે છે અને તેના સ્ફટિકના X કિરણોનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધાર લંબાઈ 408.6 પિકોમીટર છે. સિલ્વરની ઘનતા ગણો અને પરમાણ્વીય દર તેનું આપેલું છે. સિલ્વરનું પરમાણ્વીય દર 107.9 એકમ યુનિટ છે. લેટીસ CCP છે તેથી પ્રતિ એકમ કોષ સિલ્વર પરમાણુની સંખ્યા કેટલી હોય? 4 હોય. બરાબર.
સીસીપી એકમ કોષ એટલે 4 એક પરમાણુ હોય એકમ કોષ દીઠ. સિલ્વરનું મોલર દર 108 એટલે 107.9 ગુણ્યા 10⁻³ kg પર મોલ. ત્યાર પછી આગળ તમે જુઓ ધારની લંબાઈ આપેલી છે આપણને 408.6 પિકોમીટર, બરાબર. એને મીટરમાં કન્વર્ટ કરવા 10⁻12 વડે ગુણો એટલે 408.6 ગુણ્યા 10⁻12 મીટર. હવે આપણે ઘનતા ગણવી છે તો ઘનતા D બરાબર સૂત્ર મૂકો Z × m/a³ × Na. Z બરાબર 4, બરાબર. મોલર દર આપેલું છે, a³ આપણે શોધી નાખવાનો, અથવા તો a ની કિંમત મૂકો ને એનો ઘન ડાયરેક્ટ મૂકો તો પણ ચાલે ને. એવોગેડ્રો 6.022 × 10⁻23. સાદું રૂપ આપીએ એટલે સાદું રૂપ આપતા આપણને કિંમત મળશે 10.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર. સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો ગ્રામ સેન્ટીમીટર ક્યુબમાં 1000 વડે ભાગવા પડે, બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ વાત કરીશું, બીજું વધુ આવતા અંકે. નમસ્કાર.